તમારું પેન કાર્ડ જો આધાર કાર્ડથી લિંક નહીં હોય તો આ 31 ડિસેમ્બર પછી તમારું પેન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તમે પેન કાર્ડનો ક્યાંય યુઝ નહીં કરી શકો, ક્યાંય તમારું બેંક એકાઉન્ટ નહીં ખુલે અને બની શકે છે કે હાલમાં જે તમારું બેંક એકાઉન્ટ ચાલુ હોય તે પણ ફ્રીઝ થઈ જશે. હવે ભાઈ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમારો પૂરેપૂરો સહયોગ હું કરીશ. હું તમને આ રીલમાં જણાવું છું કે કઈ રીતે તમે ચેક કરશો કે તમારું પેન કાર્ડ આધાર કાર્ડથી લિંક છે કે નહીં, અને જો લિંક ના હોય તો કઈ રીતે લિંક કરશો એ પણ જણાવું છું. તો આ રીલને પૂરી જોજો. સૌ પહેલા તમારે ગૂગલમાં જવાનું છે અને સર્ચ કરવાનું છે આધાર કાર્ડ પેન કાર્ડ લિંક સ્ટેટસ. ટોપ પર એક વેબસાઇટ દેખાશે, ત્યાં ક્લિક કરો. અહીંયા ટોપ પર જ તમને સ્ટેટસ ચેક કરવા માટેની એક લિંક મળી જશે, આના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે, પેન કાર્ડ નંબર નાખવાનો છે અને ચેક ઉપર ક્લિક કરશો. જો તમારું લિંક હશે તો અહીંયા તમને આ રીતે બતાવી દેશે કે ઓલરેડી લિંક. પણ જો લિંક ના હોય તો તમારે ગૂગલ પર આ વેબસાઇટ સર્ચ કરી અને આના ઉપર પ્રોસેસ કરીને તમે તરત જ માત્ર 2 મિનિટમાં લિંક કરી શકો છો. અથવા જો પ્રોસેસ ના ફાવે તો તમે નજીકના કોઈ પણ સાયબર કેફે કે ઓનલાઈન દુકાને જઈને તરત જ માત્ર 2 મિનિટમાં લિંક કરાવી શકો છો. પણ હા, આ ફ્રીમાં નહીં થાય. સરકાર દ્વારા 1000 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જો ઓનલાઈન કરશો તો પણ તમારે ઓનલાઈન પે કરવા પડશે, અથવા સાયબર કેફેમાં જશો તો ત્યાં પણ તમારે 1000 રૂપિયા ફીસ ભરવી પડશે. તો ભાઈ આ વિડીયો જેટલો બની શકે બધાને શેર કરી દેજો, કારણ કે દરેક લોકો જોડે પેન કાર્ડ હોય છે તો બધાને ઉપયોગી થાય એવો વિડીયો છે. અને તમારું આધાર કાર્ડ પેન કાર્ડ લિંક છે કે નહીં મને કમેન્ટમાં જરૂર જણાવજો. આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.